મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ખાસ તો વાત કરવાની છે આ વિડીયોમાં આવનારા દિવસોમાં તારીખ 22થી લઈ અને તારીખ 25 જાન્યુઆરી દરમિયાન છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા આવશે અને માવઠાના સંજોગો ઊભા થશે। એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે। સાથે સાથે વાત કરશી મકર સંક્રાંતિના દિવસે આવતીકાલે પવન કેવો રહેશે તેમજ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે અને માવઠું છે કયા વિસ્તારને અસર કરશે તેને સંપૂર્ણ વાત કરીશું। તેને લગતી માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સૌથી પહેલાં તો વાત કરશી આવતીકાલે મકર સંક્રાંતિ છે અને 14મી જાન્યુઆરી ખાસ તો પવનને લગતો તહેવાર અને પવનની સાથે સાથે પતંગ કેવા ચગશે તે ખાસ જોવાનું રહ્યું। દરેક પતંગ રસિયાઓની નજર છે એ પવન ઉપર રહે છે અને પવનની આપણે વાત કરીએ તો પવનનું પ્રમાણ છે સવારના સમયે છે એ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેમજ અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાંથી 13 અથવા તો 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તેમજ વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપ છે એ સવારના સમયે છે એ 8થી લઈ અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે એ પવનનું પ્રમાણ છે એ ઓછું જોવા મળશે જેમાં 7થી લઈ અને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સવારના સમયે જોવા મળશે। તો ખાસ છે સવારના સમયે છે એ પતંગો છે એ ખાસ ચગશે નહીં, પરંતુ બપોરના સમયની આપણે વાત કરીએ તો બપોરના સમયે પવનની ઝડપ છે એ મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે એ 10થી લઈ અને 15 કિલોમીટરની પવનની પ્રતિ કલાકની ઝડપ રહેશે જેમાં ઝાટકાવાળો પવન પણ આવી જશે। મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં છે સૌરાષ્ટ્ર કરતાં પવનનું પ્રમાણ વધુ રહેશે જેમાં 15થી લઈ અને 17 કિલોમીટરની ઝડપે પવન છે એ ફૂંકાતો જોવા મળશે। જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બપોરના સમયે ઉત્તર ગુજરાતમાં છે એ 12 કિલોમીટરની પવનની પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે એ પવનનું પ્રમાણ છે એ થોડું ઓછું જોવા મળશે અન્ય વિસ્તારો કરતાં, જેમાં 10થી લઈ અને 11 કિલોમીટર પવનની ઝડપ છે એ જોવા મળશે। મિત્રો ત્યારબાદ મિત્રો સાંજની વાત કરીએ તો સાંજ સમય દરમિયાન છે પવનો પતંગો છે એ સૌથી વધારે ચગતા હોય છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। જેમાં વાત કરીએ આપણે તો સાંજના સમયે છે 4 વાગ્યા બાદ પવનની ગતિમાં છે એ થોડો વધારો થશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનો છે એ 12થી લઈ અને 17 કિલોમીટરની ઝડપ સુધીના છે એ પવનો ફૂંકાશે જેમાં ભાવનગર તેમજ અમરેલી આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ઝડપમાં છે સાંજના સમયે વધારો થશે જેમાં 10થી લઈ અને 12 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે। જ્યારે અન્ય વિસ્તારોમાં પણ વાત કરીએ તો 9થી લઈ અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ટૂંકમાં કહીએ તો પવન છે એ મકર સંક્રાંતિના દિવસે છે એ વધારે પણ નહીં હોય અને ઓછો પણ નહીં હોય। પતંગ ક્યારેક ક્યારેક ચગશે, ક્યારેક ક્યારેક છે એ પતંગ નહીં ચગે। પતંગને લગતી છે એ ખાસ તો 14મી જાન્યુઆરીને આપણે છે એ ખાસ ફોરકાસ્ટ આગાહી કરતા હોય છે। ત્યારબાદ આપણે ઠંડીની વાત કરીશું। મિત્રો તાપમાન અને ઠંડીની વાત કરીએ તો મિત્રો હાલ છે એ સારું એવું છે એ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારમાં। સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં મધ્યમ ઠંડી તો અમુક વિસ્તારોમાં સારી ઠંડી જોવા મળી છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ ઠંડીનો પારો છે એ થોડો વધારે છે એ નીચો જોવા મળે છે। જ્યારે અમુક વિસ્તારોમાં છે એ ઠંડી છે એ ઓછી જોવા મળી રહી છે। મિત્રો આપણે ખાસ તો વાત કરીએ તો 15 તારીખના રોજ છે એ બપોરના સમયે મહત્તમ તાપમાન છે એ 25થી લઈ અને 26 ડિગ્રી જેટલું નોર્મલ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં થોડો વધારો જોવા મળશે 23થી લઈ અને 28 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે। રાતે અને વહેલી સવારે સારો એવો ઠંડીનો ચમકારો મિત્રો જોવા મળશે। અમુક સેન્ટરોમાં તાપમાન છે ઠંડીનો પારો છે એ 12 ડિગ્રી અથવા તો 10 ડિગ્રી પણ જઈ શકે છે આગામી 3થી 4 દિવસ, જેમાં ઉત્તર ગુજરાતમાં સેન્ટરોમાં તાપમાનમાં ઘણો ઘટાડો જોવા મળશે। રાતે અને વહેલી સવારે સારી એવી ઠંડી છે એ જોવા મળશે। જોકે દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં તાપમાન છે એ થોડું નોર્મલ જોવા મળશે, ઠંડી વધારે જોવા નહીં મળે। બાકી વિસ્તારોમાં છે એ સારી એવી ઠંડી રાતે અને વહેલી સવારે જોવા મળશે, જેમાં પણ પવનની સાથે સાથે અમુક સમયે ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે। ટૂંકમાં કહીએ તો 18 જાન્યુઆરી સુધી છે એ ઠંડીનો રાઉન્ડ ચાલશે, પરંતુ ફૂલ કોલ્ડ વેવની સ્થિતિની આપણે વાત કરીએ તો કોલ્ડ વેવની સ્થિતિ સારી એવી જોવા નહીં મળે મિત્રો, જે આગામી દિવસોમાં જેને લગતી આપણે વાત કરવાની છે। ત્યારબાદ આવીએ મિત્રો આપણે મુદ્દાઓ પર તો ખાસ તો અસ્થિરતાના હિસાબે માવઠું પશ્ચિમી વિક્ષોભની અસરના રૂપે જોવા મળશે, જેમાં 16 તારીખે પણ અમુક વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ બોર્ડર આસપાસ પાકિસ્તાનના વિસ્તારોમાં છે
એ વાદળછાયું વાતાવરણ અરબ સાગરમાં જોવા મળે શકે છે. જોકે કોઈ માવઠાની શક્યતા રહેલી નથી. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફક્ત કચ્છ બોર્ડર તેમજ પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં વાદળની સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ આગળના દિવસોની, તો આગળના દિવસોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ આવી રહ્યું છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર કચ્છનું ગુજરાતનું વાતાવરણ છે એ આગામી દિવસોમાં પલટાશે. જોઈ શકો છો તમે મિત્રો, આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ વાદળનો સમૂહ છે એ મોટો વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાત તરફ તેમજ ઉત્તર ભારતના મેદાની પ્રદેશો તરફ ધીરે ધીરે પૂર્વ દિશામાં આગળ વધશે. અને આનો ટ્રફ જોઈએ તો કાશ્મીરથી લઈ અને અરબ સાગર સુધી છે એ ટ્રફ લંબાશે અને પવનોની અસ્થિરતાને કારણે માવઠાનું છે એ મોટું સંકટ ઊભું થવાનું છે. 22 તારીખની વાત કરીએ તો આ વાદળોનો સમૂહ છે એ કચ્છ તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસ જોવા મળશે. તમે જોઈ શકો છો ચિત્રમાં છે એ આ મોટું પશ્ચિમ વિક્ષોભ કેટલું વિશાળ છે અને ઘણા ભાગો સુધી વિસ્તરેલ છે. અને ત્યારબાદ 22 તારીખથી લઈ અને 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ દરમિયાન કયા વિસ્તારને અસર કરશે તેને લગતી સંપૂર્ણ માહિતી છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. માવઠાનું જોખમ છે એ ઊભું થવાનું છે જેને લગતો વિડીયો છે અમે આજે જાહેર કર્યો છે મિત્રો. વિડીયોને લાઇક શેર કરી દેજો તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.